મધ્યપ્રદેશથી સમાચાર છે। ગુનામાં હનુમાન જન્મોત્સવ દરમિયાન પથ્થરમારો થયો। રાત્રે પથ્થરમારા બાદ અત્યારે અજંપાભરી શાંતિ છે। બે જૂથ વચ્ચે ડીજે વગાડવાને લઈને બબાલ થઈ હતી। ડીજે બંધ કરવા માટે ઝઘડો કર્યો હતો। ઉશ્કેરાયેલા લોકોએ બોલાચાલી બાદ પથ્થરમારો કર્યો। હનુમાન જન્મોત્સવ દરમિયાન પથ્થરમારા બાદ તંગદિલી વધી છે। હનુમાન જન્મોત્સવ દરમિયાન રેલી નીકળી ત્યારે બબાલ થઈ હતી। કર્નલગંજ રસ્તા પરના ચોક પાસે પથ્થરમારો થયો હતો। કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। તો મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જન્મોત્સવ દરમિયાન પથ્થરમારો થયો હતો એવું કહેવામાં આવી રહ્યું છે કે ડીજે વગાડવામાં આવ્યું અને મસ્જિદની આગળ ડીજે વગાડવામાં આવ્યું, જેને લઈને બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ અને જે બાદ અજંપાભરી શાંતિ છે। આ તસવીરો તમે જોઈ શકો છો, પથ્થરમારાની તસવીરો છે। 12/4/2025ના દ્રશ્યો કે કેવી રીતે જે યાત્રા નીકાળવામાં આવે છે હનુમાન જન્મોત્સવની, એની ઉપર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે। જે બાદ આખા વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી। મામલો ગરમાયો હતો, જો કે પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી। હાલ શાંતિ છે। તો ગુનામાં આ બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો। આ ગઈકાલની સ્થિતિ છે, 12/4/2025ની સ્થિતિ છે કે જ્યાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। હનુમાન જયંતીને લઈને જે શોભાયાત્રા નીકળી હતી એની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ડીજે વગાડવામાં આવ્યું અને એવું કારણ આપવામાં આવ્યું કે ડીજેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને બે જૂથ આમને સામને આવી ગયા, જેની તસવીરો તમે જોઈ શકો છો। અને જે બાદ અત્યારે ત્યાં અજંપાભરી સ્થિતિ છે। અત્યારે ત્યાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। શાંતિપૂર્ણ માહોલ છે, પણ ગઈકાલે અજંપાભરી સ્થિતિ ત્યાં સર્જાઈ હતી, જેના કારણે આજુબાજુના તમામ વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું હતું। कोई दिक्कत परेशानी बात नहीं है, सब शांत है, शांति है और अपना कारोबार की तरह रोज की तरह फूलों का कारोबार चल रहा है। ऐसी कोई यहाँ परेशानी वाली बात नहीं है। सब अपना अपना रोज की तरह फूलों का कारोबार कर रहे हैं और यहाँ सब सही और शांतिपूर्वक व्यवस्था सही है। अब यही कहेंगे अपनी जैसी है व्यवस्था, सब शांतिपूर्वक रहें और अपना कारोबार की तरह पूरा अपना कारोबार करते रहें रोज की तरह और सब एक दूसरे से मिल जुल के रहें। તો રાત્રે પથ્થરમારા બાદ અત્યારે અજંપાભરી સ્થિતિ છે। તસવીરો તમે જોઈ શકો છો। મામલો ગરમાયો હતો આખા વિસ્તારમાં અને જેના કારણે પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી। 12/4/2025ની આ તસવીરો હનુમાન જયંતીને લઈને જે શોભાયાત્રા નીકળી એ બાદ આ માહોલ સર્જાયો હતો। બે અલગ અલગ જૂથ આમને સામને છે, જે તમે જોઈ શકો છો। એક બાજુ ભગવા કલરના સાફા પહેરવામાં આવ્યા છે અને બીજી બાજુ ટોપી તમે જોઈ શકો છો। એટલે બે જૂથ આમને સામને આવી ગયા છે એક વિસ્તારમાં, જે બાદ અજંપા ભર્યો માહોલ સર્જાયો હતો।